ઘીના દીવા પોણીમાં બળે માતા મારી જેને મળે. હા શિખર શું કરે છે અઠવાડિયે ને અઠવાડિયે કે તેલ થઈ રહ્યું ને ગોળ થઈ રહ્યું શિખર કેટલું વાપરે છે. અરે લાયકલી થેલી લાય હેડ પેલું કરિયાણું ભરવા વાળી થેલી લાય. લાવું છું તો ખોવાઈ જાય છે. શોખ મહેમાન ગતિ તો હોય તો હાલ ના ખોળે ને પા ખોળે ને પેલું ખોળે ને અરે થેલી લાયકલી હેડ મોડું થાય છે. કંટાળી જા હમણાં જ લાવ્યો તો 5 કિલો તેલ ને 2 કિલો ગોળનો રવો લાવ્યો તો પણ શિખર મારી માની છોકર શિખર ડાયરેક્ટ ઢેફો ખાય છે. શું કરે છે લ્યો છા તો પીતો નહીં હું થઈ રહ્યા છે ફટ લઈને. ખોટ ને ચા વધારે લેતા આવજો. એ તારા ભાઈને બને છે એ તમારા કેટલા ભાઈબંધો આવીશું મોય મારા તો કોઈ આવતું નહીં પાણી પીને કાઢી મેલું છું. અને હટ હેડજો ઈ કોમનું મોડું થાય છે ને શું લાભાન છે એ અટાઈનું બધું લેતા હો ને બેસનનો લોટ લેતા આવજો ચા ખોડ વધારે લેતા આવજો. બેસન શું કરું છું એટલે શાક બનાવવા ગોટોનો શોખીન છો પાછો ગોટા બોટા વાળા બધું નાટક ના કરતી. શાક બનાવવા કહું છું એ કઢી માટે વાપરવાનું ખાલી. એ તો મારા જી કરવું એ કરે જો લેતા હોય ને જે લાવવાનું છે લાવજો અને પેલું મરચણ કોથમીર લેતા આવજો ને થોડું ઘણું શાક લેતા આવજો. મરચણ કોથમીર ભૂલતા નહીં અને જલ્દી હટ હેડજો ગપ્પા મારો. હારું માતાજી જય માતાજી. અને હું કંટાળ્યો એ તો સાધન એક તો મળશે નહીં ને. ટોમેટો લાવજો. અલી ઝાકલી વાથી તમે કી દીબામાં ટોમેટા જેવું ભૂડું કહી નાખ્યો તો અત્યારે આ ખરા બપોરે મારે સાધન બાધન મારા ના નાવા શિખર શું કરવું મારે તો છોકરી ઉપર જઈને ઊભો રહું તાણે એ કોમ કરો. અરે વાઘું કહેતો તો કાલે મને કે ટાઈમ લેવા જત મને કહેજે નહીં કોમ કરું પેલા વાઘું 2 જણા જઈએ તો મારા સ્પેશિયલ ખરી હોય તો સસ્તું પડે કે વાઘું પણ જાય. હાય આટલો સોયલો છે કે સારું છે ગાડી મેં કોવા થાય છે. હા બાપા હે નેતા ગાડી સાફ કરીને પછી હું આવું ગમો જઈને શું લેવા કોમ છે થોડું તે પેલી બાઇક લઈને જા કે પણ એવડી મોટી ગાડી લઈને છે. બાપા મારા ગાડીનું થોડું કોમ છે આવું હું જઈને. ત્યાં પણ બાઇક લઈને ના જવાય. મારા બીજા ભાઈબંધો છે તે બધા મોય ના કરે એટલે ગાડી લઈને જાઉં હું આવું છું. અને હોપડો એ ગાડી નવી લાવે છે તે પછી કોઈને ઠોકો બોકોનો એક્સિડન્ટ ના કરો પાછા. ના ઠોકું બાપા મને આવડે છે ગાડી. અને હોપડ કોઈને હાલવાની નહીં ગાડી એમને ભાઈ બંધો હાલવા નહીં. અત્યારે કોઈને જો તો એક્સિડન્ટ કરે તો આપણું નામ પડે ખોટો લોસો પડે. હા નહીં આવું હા અને પછી જલ્દી ફટોફટ આવી જાવડો પેલું ખેતામાં આપણે કપાસ ઉપાસ જવાના. અમે જો હું જાઉં જલ્દી આવજે લ્યા. હા હા બાપા અને જાવળીને સલાવજે પાછો. દોરીને જાઉં તને શું ધક્કો કેવું મારે બાઇક લઈ જઈએ તારે. ए भंवरे ने खिलाया फूल फूल कोले गराज कुमार भंवरे ने खिलाया फूल फूल कोले गया राजकुमार ए दिन बच्ची आ सोमा मारी मारी છોકરા કમ્પ્લીટ કરી નાખવું પડે કે બાકી બધું પધરાણ પોણી પર આપણે તો ટાટિયા જેવું કોમકાજ છે બધું. બસ તમારે એકલો ને જ બધું પલરી જાય. अभी तो पानी बोलता है पानी बोलता है પા બોલે છે એકણ પાછળ હું હે પાણી બોલે અલ્યા પડતો તો મને શેઠ કહું છે હમણાં બામરેને ખીલાય ફૂલ લઈ ગયા રાજકુમાર તમારે એક દાડી હમણાં જ લઈને જતો રહે ખબર નહીં પડે. આ ભાઈ બનો હંગાથી થોડું ઘણું બેઠવા ઊંઘવાનું રાખો. અલ્યા વરસાદ નો ટાઈમ છે કે ટાટી હમું કરી દઉં માર ભાઈ બીજું કહું ના ના બરોબર છે તો બરોબર છે પણ ખબર નહીં કે તો કાલ તો કહેતો તો મને અઠાણું લેવા જવું હોય તો મને હંગાત કરજે. આ ટાઈમ તો છોકરો લઈ આવ્યો લ્યા અરે લ્યો મારું સોન મેઠું બધું લઈ આવ્યો માર ભાઈ અવાજ મારા વડનગર ને ત્યાં બોલ તું જતા એ જતા ફટાફટ ના તમારે કોમ આવે એટલે અમે બધા ઉભા રહીએ અને અમારે કોમ આવે એટલે બસ નેણાણીઓ ગાવાનો. અલ્યા કંટામાં ઘેરથી બોલ બોલ કરે છે યાર આખો દારૂ રખડવા કે પીવા જોઈએ છે એવું થાય છે પછી બહેરાનો ગુલામ છે ગુલાબ નહીં પણ કે પી જીવો ઠાપો દે મેં લે યાર આખો દારૂ બધા હું કરે હોજી રોટલા ખાવાના થાય પાછી છે એ વાત આજી છે બટાવા રીસમાં તું હેડ છે હેડ ને પેલું અટાણ લેવા દઉં જરા મિત્રની માં હેડ આમ સોની માં હેડ હું તારા અંગાથી ઉભો છું અને તું મારા અંગાથી ના ચાલે હેડ હા આવું હેડ સાથી સપનું આવ્યું છે મોટર
મોટા ઓકળાનું સગ્ગો લખાવું છું લખાઈએ પણ લોકો નહીં શીખવાડવા બીજો નહીં શીખવાડી આપણે આપણે તો કોઈ શીખવાડે હું તો કોઈ શીખતોય ના હા પણ આપણે જ લખાઈ દઈએ ને આમાં તો ટેવ છે રાતે મને ગાલનું સપનું આવ્યું આપણે જોવું મોમાં તો મને કહેતો નહીં અમે કોઈ મોટર ખાલી ભજ્જો કઈ આવતા રહીએ બધો આ બધા જોઈ રહ્યા છીએ હું શું મોટરનું વકળાન બોકડા લખવાની વાતો કરું યાદ મિત્ર લખાવું સોના મને લખાવું છું અને તમે ના લખો તો અમે તો ભિખારી થાય છીએ તને સપનું આવ્યું છે ને હે, કોઈ બોલે? 100% મારે 100 રૂપિયા તું મારે બગાડવાનું છે તાર ભાભી સરસ્વતી બગર છે યાર હે? ઓ વાહ સમજ કેટલું ભેગું કરજો લ્યા કેટલું છોકરોને ભેગું કરી આલજો એ આવો લે ભાઈ આવો આવો આ તડકો માથા આવ્યો અને 12 વાગ્યા 12:30 થયા અલ્યા આટલું ફેદી નાખું કે બસ કપા કરવા છે તે મુકો ખાતર પર આવી તું કે હરખું કરી દઉં તાણે પછી વાજુ આ પૂરું કરીને આવું પૂંજા ફેદી આ બધું છોકરોને ભેગું કરી આલજો તો છોકરા પાસે કદી અમે મજૂરી નહીં કરવા આવે કે તો મારા બાપો કરશી થોડું છોકરોને શીખવાડો આ છોકરા તો શું આવે છે ખેતરમાં જ જોવા આવતા નહીં ને આ બધું જાતે મારે કરવું પડે છે કયો તમે મત કરો એટલે છોકરાઓ કવા મારા બાપો કરી આલશે એ વાત સાચી છે પણ લે મને જપ થતી નહીં ભાઈ બેઠા બેઠા કોઈ જપ થતી નહીં વળી આ પેલી કરી દઉં છું હું છે બીજું કયો હું તમે મને ટેકો કર્યો તો લગ્નમાં ઉનાળામાં 25,000 નો તે હું 25,000 હાલવા આવ્યો છું ઘેર જોતો પણ ઘેર પૂછ્યું કે મારા બાપો જાય છે તમો એટલે રવા દો કે એ તો પછી હાલજો આપણે શું ઉઘરોણી કરી કોઈ પૈસા મારા વાલા સંબંધ હાસવું પડે પૈસાનો વ્યવહાર હાસવું પડે સંબંધ પૈસાનો ના હાસવાનું ફેરી વાર કોમ ના થાય એ વાત સાચી તમારી પણ આ તો શું છે કોઈ હાલ કોઈ ના ચાલે કોઈ એવું નહીં તમે મને 25,000 આલ્યા હતા ને ત્યાં 25,000 રૂપિયા પૈસાનો વ્યવહાર હાસવો પડે ને પૈસા વપરાઈ જાય એ વાત સાચી છે લીધેલું પાછો હાલત કોક દાળ વળી ફેરના વ્યવહાર સારો હોય તો આ મળીએ 25 નો વ્યવહાર હાસે ને તમે મને 50 આલો ના ના તમારા માટે એવું રાખ્યું સારું હવે ઘેર જતા રહો હો? હળક ઘરો હું પછી ચા પોણી કરી ના હવે તડકો 12:30 વાગ્યા છે ને હું હવે જઉં કે આ રડ હો એ તો આવ્યો હો કોઈ કોમ જ કહેજો હો કશો હતો ને હા હા ઘેર જતા રહેજો એ હા હા ખાના બપોરે તડકા લઈને આવ્યો છું તું તડકા તો વાત બરોબર હમણાં ઉભી રાખજો હલો હલો ઓમાં બેસજે ભાઈ ઉભી રાખજે ઉભી રાખજે ત્યાં વળી પાછો સિવાય વચ્ચે લાકડું નાખ્યું ડફનું જો કોને ખબર પડે છે આ રસ્તામાં લાકડું નાખે તો વચ્ચે હોય ભાડું આલે છે કે ભાડું આલે છે કે જવા દે પીઠોડી ઉભી રાખજે ઠોરી અમારે બે ના ટાઈમ લેવાનું છે કે એ ઉભી રાખજો હા તો એ મારા ગાડી જેમ બેઠા છે હા અરે કાઢો પૂછીને બેઠા ગાડીમાં અલે ભાઈ તને તું હાથ ઉભી આબો રાખજે. કરીને મી તું ઉભી રાખજી તું ઉભી રહે અમે બેઠા મને સાધન ને મેં તો અમે ટાઈમ લેવા જાય તમારે બેહવા માટે મેં ગાડી ઉભી રાખી પેલા ડફણું કોકને વચ્ચે નાખ્યું એટલે હું તો ઉભી રાખી ગાડી ઉતરો ઉતરો અલ્યા ભાઈ ઉતરવાનું પથુજી તો નહીં યાર તું મારી માની સોગન વાઘા હા ઉતરો ઉતરો ગાડી મને ઉતરો અલે હાથ લાંબો કરીને તું ઉભી રહે અમે બેઠા પેલું ડફણું વચ્ચે પડ્યું એટલે મેં ગાડી ઉભી રાખી તમારા માટે નહીં ગાડીઓ લાયા મેં તો બે અહીંયા પૂછ્યા આશા કરીને ફરડે ના પહેરી ગયા મોય તીરસિંગ લેતો હતો કે ભાઈ તમે ઉતરવાનું કરો ગુભા એ પથુજી દાવા નહીં અરે નેકળવાનું કરો ને યાર તમે મગજમારી કર્યા બેન આ મફત નહીં કાઢો તો 10 લાખ રૂપિયાનો ગાડો સારો કોઈ તમારા માટે નહીં લાય ઉતરો અને એવો શોખ હોય તો લાવી જો છો એટલે હું એટલે શોખ હોય ને ગાડીઓમાં બેહવાનો તો લાવી જો અને જો નવા છોકરાને થઈ ગયો વગણ પૂછે પહેરી ગયા ગાડામાં આ તો કે જીપમાં બેહું યાર ગાડી આ કરો ગાડી આમ સાઈડમાં રહો આમ સાઈડમાં રહો સાઈડમાં આપણે કરતા નહીં 10 લાખની ગાડી જ બી આપણે દવા દે 10 રૂપિયાનું બુધવારું ને 10 લાખનું કાઢું લે એ અલ્યા પેલો ઉંદેરો તો મરી જાય માં ભાઈ પાપ લાગે 10 મહિના કરતા મારા જોડી મારી માની સગન વાગો આજના આજ ગાડી જોવા હે આજના જ ગાડી જો લાડી લાડી તો ઘણી હશે પણ આજે ગાડી જો મારે મારે માની સગન રૂપિયા નહીં રૂપિયા છો રૂપિયા મારવાન છે રૂપિયા હું અત્યારે તો હપ્તા ચાલુ છે હા? હપ્તા સિસ્ટમ ચાલુ છે
જો મારા બૈરાના કલ્લો કોબીઓ બધું છે. હા. એને વેચી મારું ને તું તારા પાસે તું આપણે બે ભાગમાં ગાડી લઈ ગઈ મારી છોકરી આ આજકાલનું છોકરું થઈને આપણે ઉતારી મેલે ને તો પછી ભાઈ અટાણું લેવા નહીં જવું ડાયરેક્ટ ગાડી લેવા ઘેર જઈ હેડો તો બાપના બોલથી ગાડી કે ના આવે તો કેજે. હું પડો છે ગરમી હું પડો છે દર વર્ષે થોડી ગરમી વધે જાય છે. બેઠા ભાઈ આવો ભાઈ આવો એ આયા ભાઈ એ આવો. આંબા સમય મળે તમારે તો સાર પૂરો ભાજ્યા સાર પૂરો જબર કરે તમારે તો એ શું કરે આ તાણ આ લઈને આયા લે આપણું ભાજ્યા તમારે અરે તાણ શું કરે ઈવન મોકલ્યા હતા બેહવા માટે આવી દો ધોની આ તને લખી દો ભાઈ હો એટલે ગાયન નાખજો હો ગાયન બેસ્યો સારું સારું આ વળી કોમ કર્યો છે બધું. અને હવે પૂરા છાતો મોડશો ફટાફટ કરો વરસાદ તો આંબા જ થયો અરે આ બધો શો મારો જો હજી વિવાહ પાલું છે માર તો બોલો હું જો. તો ફોનથી મેઠા ભાઈ એક કોમાં આવ્યો છું ના પાડતા પહેલા કહી દઉં તમારા જે થતું હોય કાયદેસરનું વ્યાજ લેવું વ્યાજ લેજો પણ મને 50,000 રૂપિયા ઉછીને આલો આજ જો પહેલી વાર આવ્યો છું હા કદી આવ્યો તમારા ઘેર 500 રૂપિયા લેવા આવ્યો આટલું ના પાડતા હા? ના પાડતા હવે જરૂર પડી છે એટલે કહું છું જો ભાઈ પૈસા આલવા ના નહીં પણ વ્યવહાર હાથ થવાનો હો વ્યવહાર તો તમારે તમે તારે મહિને વ્યાજ લઈ લો તો વ્યાજ લઈ લેજો વ્યાજ નહીં આલવું મારે તો એવા પૈસા નહીં આલવા પણ મારી વાતો પડો હમ. મેં 3-4 જગ્યાએ હાલે પણ પૈસા ખળાઈ રહ્યા ને પાછું આ તો પૈસાનો સંબંધ બગાડે ખબર છે દાગીના વેચીને આલજો મારા ઘેરથી દાગીના વેચવા ના પાડ્યું કા કે આ લગ્ન આવશે કા એવું કોમ છે તમારે મારું કોમ હતું એવું છે જરૂર છે આપણો ટાઈમ હાલજો પાછો ટાઈમ આલજો આ ઉપર હળો તા અલા પોણી નહીં પીવું ના ભાઈ સારું ભગવાન તમારું ભલું થઈ ગયું મારી માની છું આ કડવાએ હવરાયું છે ને ગાડીનું ટુરુંગ ગાડી લાંબી છે હવે ના 1.5 લાખ રૂપિયા થશે ભરવાના એ તો ઘરના 25 50 75 ને 75 હાલ છે શું કરીએ હવે હમણાં ચલો પછી ખાટો આલી ગયો પૈસા ઓહ. પછી હાલે તને પછી પડે હા હું યાદ કરીને હાલાન ભાઈ હો 50 થી પૂરા કમ્પ્લીટ ગણી લો હજી ગણવા આવો તો ગણવાની જરૂર નહીં તમારે પાસે શું ગણવાનું યાર અને વ્યાજમાં નહીં હાલ તો ઉછીનો હાલું છે એટલે તમારી ત્યાં દેજો ભાઈ હું તમને 2-3 મહિનામાં હા કશું હાલ દે હો હા હા સારું અને ચા પીવો દેહો ના ભાઈ મારે એ તો આવ્યો પછી એ હારો હો લાવો ટાઈમ રહે દો આજે જો હોય તો અટાણું લાવ કા તો હતા સુધી શું કરતા હતા બેહી રહ્યો તો એ તો કોમનું મોડ થતું હોય ને એ અટાણું લાવું છું ને બધું એ લાવું છું પેલા તારા કલ્લો અને કોબીઓ જે પેલા તિજોરી પર છે મને કાઢી ફટાફટ કરી ચમ કોણ છે સમ મી બનાવી આલ્યો છે તને પણ હું કોમ છે એ તો કયો મારા ગાડી લાવવી છે મારા 100 ગેરવાની અરે મૂકો ને ગાડી બાડી ના લવાય ડોહા અત્યારે સમ ના લાવું ડોશી અપમાન થયું છે મારું કોને તમારે અપમાન કર્યું અટાણું લેવા જતા મૂન વાઘુભાઈ 2 જણા તે વાટમાં પેલો ટીણીઓ નીકળ્યો હતો ગાડી લઈને તે મેં હાથ લોબો કર્યો મૂકો ભાઈ ઉભો રહેજે તે ઉભો રહ્યો અમે 2 જણા ગાડી બેસી ગયા અને પછી પણ પછી શું થયું શું કરું આ દૂધી કોઈ દે ગામમાં અપમાન નહીં કર્યું અમારા ગાડીમાંથી બેને બહાર કાઢ્યા ઉતરો કે ઉતરો તમારા બાપની ગાડી થાય કે કોને પૂછીને બેસી જા એ નવાઈનો ગાડી લાવ્યો છે અમે ગાડી લાવ છું 2 જણા 2 ભાઈ પાર્ટનરમાં ગાડી લાવીએ છીએ તારા પિયરમાં જોવો ને તો અમે 2 જણા આવશું એને કરતી જે જો જાય કણ પણ હું લેવા એની ગાડી બેહેતા એ તો સહી અને એવા મેં સ્વભાવનું. હાથ લોબો કર્યો અને ઉભો રહ્યો તમે બેસી જા પણ અપમાન કર્યું છે અને એના જેવી જ ગાડી લાવું હું વાત કરું છું એના જેવી જ ગાડી લાવું હું તું મને પેલો એ તારો કલ્લો અને કોબીઓ હાલ દે હેઠ લાખ રૂપિયા હું કાઢું છું લાખ રૂપિયા દાગીને આપણા લાખ રૂપિયા વાગુ કાઢશે 2 લાખ પેલું શું કહેવાય પહેલા પૈસા ભરીએ ને મને નહીં ખબર હા એ પડતી પહેલા પૈસા ભરીને બીજા હપ્તા કરવાના છે. તું લાવજે હટજે ઘણું કમાઈએ છે 2 ભાઈ લાવીએ છીએ હા 98 તમે ગાડીમાં આવશે હવે તો 98 તમે ગાડીમાં આવશે દાગીના કરી આવજો પછી અરે કરિયાલું શું કા ચિંતા કરે છે તું ખાલી લાય ને ગાડી લાવવી છે મારે અને અપમાન કર્યું છે નવાઈની ગાડી થાય ને પણ અરે હું પેલી શું કહેવાય પેલી બંગળીઓ વાળી ગાડી લાવું તને શું ખબર છે જી મારી તું લાવજે બદલાય લાખ 1.5 લાખ ના તો આપણા દાગીના થશે આગો 5 લાખ 2 લાખ જે થાય ગાડી લઈને આવું છું અને 98 હવે ગાડીમાં આવશે પણ હારી લાવજો લાવો તો ના એના જેવી જ
એને આમ પેલું લાઈટો પણ તો સબ થાય ને ઓછે અંજાઈ જોવો એવી ગાડી લાવ તું હા કા મારી માની છોકરા પછી તારા ઘરમાં પડ્યા છે અને પછાય રહ્યા એટલે 75,000 1.5 લાખની ગાડી એના જેવી જ લાંબી છે. હા લાવવાની છે ને આ લાવવાની છે સમ ઘર આગળ ગાડી પડી રહ્યા જ લાગશે. મારી મોની છોકન સેલ તું પેલા માર અને ગમમાં બતાવી દે એ પેલા ટીનિયાને બતાવી દે કે ના મેં તારા જેવી ગાડી એટલે હું સમજસ આપણને બે હાલમાંથી બહાર કાઢે એટલે આબરૂ કાઢી આપડી. કેટલા પૈસા આ આ 50 હમ અને પછી પડ્યા 75. 75 મારા 1.5 લાખ તાર ભાભીના દાગીના છે કેટલી 1.5 લાખ કેટલી વાર કરી તું પણ ગાડી લેવાની છે છમ લાગે લાયો લાયો દાગીના લાયો છું ને કલ્લોન કોબે બધું લાયો અને લઈ લે 75,000 હેડ અત્યારે રૂપિયો ભરી મોણો તો લાવજો ને આપણે તો 2.5 લાખ રૂપિયા ભરી લાવવાનું છે મારી માનજો કે વટના કટકા લ્યા અમે બે જણા વટના કટકા કંકોળો મારી પર છે 75 તારાથી 1.5 લાખ ભાઈ લાવશું રૂપિયા છે એટલા બધા હું છે લઈને આવ્યો છું ને યાર. ગાડી એક વખત ઘેર આવી જાવ દે આ એ વસ્તુ સાચી છે. ગાડી મારી માની છો કે કાલે આ જોઈ રહેવાનું લાવવાના જ પાછા મિત્રો કહી જાઓ કે મિત્રો મેં ગાડી લાવીએ કે ના લાવીએ ભાગીદારમાં લાવવાની છે એટલે કેવું પડે. ભાગીદારમાં હા ઘરોકને ગાડી પડી રહ્યો તો ખરેખર બે જણા ભાગીદારની ઘરોકને ગાડી પડી રહ્યો તો લાગશે કે ભાઈ ગાડી લાયા અમારી ઇજ્જત કાઢી ઇજ્જત ગાડી છે અને ઓનો પાછો બીજો ભાગ આવશે ગાડી લાવશે એટલે ચાર સુધી જોયા રાખજો મારો વિડિયો હા. બીજો ભાગ આપવાનો છે આપવાનો. માણી છોકરા અમે વટના કટકા હા લાઈ આવે કણ તું મિલશું નહીં નહીં વિડિયોમાં બીજો ભાગ જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો. હા બીજો ભાગ આવી તમે જાઓ. કરેલું તો છે પણ તોય આમ બે લાયકન દબાવો અને ગઈ કાળી મેચ કરી નાખો એટલે ફટ લઈને આ બીજો ભાગ આવે એટલે તમને ખબર પડે લેવડો. ગાડી તો લાવો હેડ હા હેડ